ચાલવાના ઘણા જ ફાયદા છે. તમે આમ તો બધાને થોડા થોડા અંદાજ તો હશે જ કે થોડો થોડો નોલેજ તો હશે જ ચાલવાના શું શું ફાયદા છે. જેમ કે તમારા શરીરમાં શું છે કે અમુક લેવલો છે. અમુક લેવલો એટલે કે ડાયાબિટીસનું લેવલ છે, બીપીનું લેવલ છે, કોલેસ્ટ્રોલનું લેવલ છે, ટ્રાયગ્લિસરાઈડનું લેવલ છે. અને અમુક આમાં શરીરમાં અમુક એવા ખરાબ લેવલ હોય છે કે જે ધીરે ધીરે શું છે કે તમે જો રેગ્યુલર 30 થી 35 મિનિટનું વોકિંગ કરો તો તમને એ લેવલ શું ધીરે ધીરે કંટ્રોલમાં આવી શકે છે. ધીરે ધીરે થાય. એટલે અને વોકિંગ ક્યારે તમને દેખીતા ફાયદા ક્યારે દેખાય કે તમે કમસે કમ 1 મહિનામાં અ કમસે કમ 25 દિવસ ચાલો તો તમને દેખાય. કઈ એવું નથી કે 10 દાડા ચાલ્યા, 10 દાડા ગેપ પાડી, 2 દાડા ચાલ્યા, 5 દાડા ગેપ પાડી, એવું નહીં. એટલે રેગ્યુલર વોકિંગ કરશો, રેગ્યુલર ચાલવાનું ચાલુ કરશો તો તમને અમુક સમય પછી દેખીતા કઈ ને કઈ ફાયદા દેખાય છે. અને જનરલી શું છે જે બીપી ને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઈડ ને હાર્ટની કોઈ બી તકલીફ હોય તો એ લોકોને તો ચાલવાના ફાયદા આમ દેખાઈ જ જાય છે. અમુક સમય પછી તમે ચેક કરો, તમારા રિપોર્ટ ચેક કરો તો દેખાઈ જાય કે ભાઈ આ થોડું થોડું. અને એમને બી એવું લાગે કે કઈ શરીરમાં ચેન્જ આવે, કઈ ફિટનેસ જેવું લાગે, કઈ વધારે પડતું એમ શું લાગે કે આમ શરીર તમને તંદુરસ્ત જેવું લાગે, તમને તાજગી લાગે. એટલે આવા દેખાઈ જાય છે ફાયદા. હવે જનરલી શું થાય છે જે લોકો વજન ઘટાડવા માટે ટ્રાય કરતા હોય છે ચાલવાનું તો એ લોકો માટે એટલા બધા ફાયદા દેખાતા નથી. વજન ઘટાડવા માટે તમે શું છે રેગ્યુલર કસરત બી કરો છો, રેગ્યુલર ચાલો છો, પણ અમુક સમય પછી તમે ચેક કરો છો તો એનું એ જ વજન એનું એ જ દેખાય છે. એનું શું કારણ છે એના વિશે આપણે થોડી આજે ચર્ચા કરી લઈશું. તો કે પહેલો તો શું છે કે તમે ચાલવાનું કેવી રીતે કરવું જોઈએ. તો પહેલા શું તમે નિયમ બનાવો કે ભૂખ્યા પેટે ચાલશો તો તમને વધારે ફાયદા થશે. હવે ભૂખ્યા પેટે શું છે કે ખાધા પછી જો ચાલો ને તો શું છે કે અમુક કામ સ્ટમકને કરવાનું હોય, અમુક કામ શરીરના અમુક અંગોને કરવાનું હોય. એટલે તમને શું છે કોઈ આળસર બી થઈ જાય. એટલે હું માનું ત્યાં સુધી ભૂખ્યા પેટે ચાલો તો વધારે ફાયદો. બીજું એક નિયમ શું છે ચાલવા માટે કે તમે કન્ટિન્યુઅસ ચાલવાનું ચાલુ કરો. કન્ટિન્યુઅસ એટલે કે ધારો કે એક વખત તમે ચાલવાનું ચાલુ કર્યું છે તો 10 મિનિટ ચાલો ને પછી 5 મિનિટ બેસી જાઓ એવું નહીં. 15 મિનિટ ચાલો પછી 5 10 મિનિટ બેસી જાઓ પછી ફરી ચાલો એવું નહીં. જે બી ચાલો એ કન્ટિન્યુઅસ ચાલો. હવે ધારો કે આમ દેખીતા ફાયદા તમને 35 થી 40 મિનિટ પછી દેખાય અને 50 40 મિનિટથી વધારે ચાલો તો વધારે ફાયદા થાય. તો તમે ધારો કે કોઈકને એવું હોય કે કંઈક હાર્ટનો પ્રોબ્લેમ હોય, કંઈક શરીર વધારે હોય તો શું છે કે કદાચ 10 મિનિટ ચાલીને તમે થાકી જાઓ તો તમે એવું કરો શરૂઆતના અઠવાડિયું તમે 10 મિનિટ ચાલો, પછીના 10 દિવસ પછી 15 મિનિટ ચાલો, પછી 20 દિવસ પછી તમે 25 મિનિટ ચાલો અને પછી તમારું કાઉન્ટ થશે 1 મહિના પછી. એટલે શું તમે 30 મિનિટ ચાલુ કરો ચાલવાનું. તો એવી રીતે તમે સલંગ જો ચાલવાનું ચાલુ કરશો પણ પહેલા યાદ રાખવાનું કે તમારું શરીર કેવી રીતનું છે, તમારા શરીરનું બંધારણ કેવું છે. અમુક શું છે હાર્ટના દર્દીઓ હોય એને એકદમ ચાલવાથી કદાચ આજે ને આજે તમે 25 મિનિટ ચાલો તો તમને પ્રોબ્લેમ આવી શકે છે. કોઈ એવો મોટો વ્યક્તિ હોય અચાનક જો 20 થી 25 મિનિટ ચાલવાનું ચાલુ કરે તો એમને બી પ્રોબ્લેમ આવી શકે છે. એટલે ધીરે ધીરે સ્ટાર્ટ કરો. ધીરે ધીરે તમારા શરીરના અનુરૂપ તમને જેવું જેવું લાગે એ રીતે તમારા શરીરને ધ્યાનમાં રાખીને ચાલવાનું ચાલુ કરો. અને દેખીતા ફાયદા તમને 35 થી 40 મિનિટ ચાલશો રેગ્યુલર 30 થી 35 દિવસ તો તમને દેખીતા ફાયદા દેખાશે. બહુ ગેપ ના પાડો તો દેખાવાના જ છે. હવે આટલું ચાલવા છતાં બી વજન ઘટાડવા વાળા જે અમારા મિત્રો છે એમને એવું કેવું છે કે મને કોઈ ફાયદા દેખાતા નથી. અમે બહુ જ ચાલીએ છીએ 40 મિનિટ. એમાં શું હોય છે કે વજન ઘટાડવા માટેનો એક પહેલો નિયમ શું છે કે પહેલું વજન ઘટાડવા માટે તમને એટલું કેલરી તો ખબર હોવી જ જોઈએ કે કેલરી કઈ રીતની છે. તો કેલરીમાં કેવું હોય છે કે આપણે દિવસ દરમિયાન આપણે કશું બી કામ ના કરીએ તો બી આપણે શું છે કે એટલે નોર્મલ લાઈફ જે લોકો હેવી વર્ક કરે છે, જે લોકો આમ મજૂરી વર્ક કરે છે એમના માટે તો નહીં. પણ જે લોકો નથી આવતા હવે જે લોકો ઓછું કામ કરે છે, બેઠાડું જીવન જીવે છે એમને જ વજન વધતા હોય છે. પેલા લોકોને તો વધવાના નથી. તો આપણે આ લોકોની વાત કરીશું જે આપણે જનરલી જે વજન વધતા હોય જે લોકો જે ખાલી જોબ કરતા હોય ને અમુક ઓફિસ કામ કરતા હોય કાં તો પછી ઘરેનું કોઈ ધંધો એવો કરતા હોય એટલે એમાં શું બહુ બેઠાડું જીવન કરાય. તો એ લોકોને જનરલી શું છે 1500 થી 1700 કેલરીની જરૂર હોય છે. હવે 1500 1700 કેલરીની જરૂર છે પણ આ વ્યક્તિઓ કરે છે શું ખબર છે કે દિવસ દરમિયાન 2500 કેલરી લેતા હોય છે. હવે 2500 કેલરી પેલા લોકો જે હેવી વર્ક કરે છે એમને તો 2500 કેલરીની જરૂર છે એટલે એ લોકો 2500 કેલરી લે છે અને એ પ્રમાણે ખર્ચ થઈ જાય છે. એટલે એના એ જ વજન રહે છે. એટલે આપણે નથી જોતા જે મજૂરી વર્ક કરતા હોય જે વધારે કામ થાય એમનું શરીર એના એ જ રહે છે. અને આપણે જે બેઠાડું જીવન જીવે છે એમાં શું થાય છે કે આપણે જરૂર છે દિવસ દરમિયાન તમે કશું બી ના કરો
તો બી તમારા શરીરને કેલરીની જરૂર પડે છે. એટલે તમે 1500-1700 કેલરીની જરૂર હોય અને તમે લઈ લો છો 2200-2500, તો શું થાય? હવે જો 1500 થી 1700 કેલરી આપણે દિવસ દરમિયાન લઈએ તો આપણું વજન એનું એ જ રહે, એટલે મેન્ટેન રહે. પણ જો આપણે કદાચ 2200-2300 કેલરી લઈએ, 2500 ની ઉપર, ઘણા લોકો તો 3000 બી, તો એ લોકોએ શું કરવું પડે? એ લોકોમાં શું જમા થશે કેલરી, અમુક શરીરમાં જમા થાય, એટલે એમના ચરબીના થર જમા થાય શરીરમાં, બોડી. તો આ લોકો માટે, જે લોકો 2500 કેલરી લેતા હોય, તો એ લોકો જો કદાચ અડધો કલાક ચાલે તો એમની કેલરી અડધો કલાકમાં, તમે અડધો કલાક કશું ના કરો તો 30 થી 40 કેલરી બોલે. અડધો કલાક થોડું કસરત કરો, તમારે થોડીક વોકિંગ કરો, તો તમે સમજો ને 125-30 કેલરી, 100-150 ની આસપાસ કેલરી બને. થોડું હેવી કસરત કરો, થોડી આમ વધારે ફાસ્ટ ચાલો, તો અડધો કલાકમાં તમે 180-90 કેલરી, 200 ની આસપાસ બાળી શકો. તો તમે શું કરો કે કદાચ 1 કલાક વોકિંગ કરો, 1 કલાક સારું એવું વોકિંગ કરો, તો તમે માંડ 300 થી 400 કેલરી ખર્ચ કરી શકો છો. હવે 300-400 કેલરી તમે ખર્ચ કરી શકો છો. તો અને જો તમે 2200-2300 કેલરી લેતા હોય દિવસ દરમિયાન, તો પછી તમે 1500-1700 ના રેન્જમાં જ રહેવાના. તો પછી તમારું વજન ઘટવા નથી. ભલે તમે કલાક મજૂરી કરીને આવો, કલાક કસરત કરીને આવો, પણ તમારું શું, જે શરીરની જરૂરિયાત છે 1500-1700, એમાં જ રહેવાના તમે. તો એના માટે તમારે શું કરવું પડે? કેલરી જો તમે કદાચ 1500-1700 કેલરી આપણી જરૂરિયાત છે, તો એ જ લેવી પડે. હવે 1500-1700 કેલરી લેવી પડે, અને અહીંયાથી જો આપણે 400-500 કેલરી આવી રીતે ખર્ચ કરી નાખીએ, તો આપણે 1000 કેલરીમાં આવીએ. તો 1000 કેલરીમાં આપણે જ્યારે આવીએ, ત્યારે શું થાય? શરીરને જરૂર છે 1500-1700 ની, અને આપણું શરીર 300-400 કેલરી લેશે ક્યાંથી? તો કે 300-400 કેલરી જરૂર પડી દિવસ દરમિયાન, તો એ શું કરશે કે જે આપણી આજુબાજુ જમા ચરબી હોય, જમા કેલરી હોય, એમાંથી લેવા પ્રયત્ન કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે 1500-1700 કેલરી લેશો તો કઈ ફરક પડવાનો નથી. અને તમે 2200-2300 કેલરી લેશો અને પછી બી 400-500 કેલરી ખર્ચ કરી નાખશો, તો બી ફરક નથી પડવાની. હા, તમે 1500-1700 કેલરીમાં રહો, ચાલો, અને જો 400-500 કેલરી આવી રીતે 1 કલાક ખર્ચ કરી નાખો, તો 1000 કેલરીમાં આવો, તો શરીરને જરૂર પડે છે 1500-1700 કેલરીની. અને એ 400-500 કેલરી માટે શરીર શું કરશે? તો આજુબાજુની જમા ચરબી, આજુબાજુના જે થર હોય એમાંથી લેશે. તો એ રીતે ફાયદો થાય. તો કદાચ વોકિંગ ના કરી શકતા હોય, તો તમે શું છે, અડધો કલાક તમે વોકિંગ ના કરો, કસરત ના કરો, તો તમે મોઢામાંથી કેલરી ઓછી લેવાની ચાલુ કરો, તો બી તમારું વજન ઘટી શકે. એટલે કે ઉપવાસ કરો, એક ટાઈમ જમો, અથવા કેલરી પર ફોકસ કરો. અને શું છે કે તમે 1200-1000 કેલરી લો, તો બી તમારા શરીરને રોજની 300-400 કેલરીની જરૂર પડવાની છે લેવા માટે. આમ 1500-1700 કેલરીની જરૂર છે, અને તમે 1000 કેલરી લો, એટલે 200-300 કેલરી માટે શરીર આપણું ગમે ત્યાંથી કેલરી લેવાનું આપણે ઓછી કરી. એટલે મેન ફોકસ આપણું શામાં હોવું જોઈએ? દિવસ દરમિયાન આપણે એટલું યાદ રાખવાનું કે 1000 કેલરી પર આપણે આવવું પડે. ગમે તે કરીએ, એ આપણે કાં તો પછી આપણે ઓછી કેલરી લઈએ દિવસ દરમિયાન, અમુક જમવામાં ઓછું લઈએ, તો બી આપણે ચાલી શકે. અથવા પછી તમે જે આપણી 2200-2300 1500-1700 કેલરી લઈએ, અને થોડી 400-500 કેલરી ખર્ચ કરી નાખીએ 1 કલાક આવી દો, તો બી ફાયદા દેખાય. બાકી 2200-2300 કેલરી લઈએ ને, 1 કલાકમાં 400-500 કેલરી ખર્ચ કરીએ, અને એમ કહીએ કે વજન ઘટે, તો 1500-1700 કેલરીની તો શરીરને જરૂર છે, એમાં કોઈ પરિણામ મળવાનું નથી. હવે કેલરીમાં ટૂંકમાં કહું તો શું છે કે તમે સિમ્પલ જમો ને, તો બી જો એક રોટલી, દાળ, ભાત, શાક, તો આમાં શું છે કે આપણું સાદું ભોજનમાં એક રોટલીમાં આપણે 100 કેલરી ગણીએ, તો સિમ્પલ જમવાનું, તો 100 કેલરી શાક, દાળ, ભાત, રોટલી, એમાં 100 રોટલા, એમાં 100 કેલરી ગણો. તો તમે સિમ્પલ જો સવારે એક ટાઈમ જમો ને, થોડું સિમ્પલ એક રોટલી, બે રોટલી, તો બી તમારી 500-600 કેલરી થઈ જાય. હવે સાંજે જમો, તો સાંજે બી તમે એક રોટલી, દાળ ભાત, સિમ્પલ એક વાટકી લો, તો બધામાં 100 કેલરી, તો બી 500-600 કેલરી થઈ જાય. તો આ રીતે તમે સિમ્પલ જમવાનું બિલકુલ ઓછું કરવું પડે, તો જ તમારું વજન ઘટે. કાં તો તમે એક ટાઈમ જમવા માંગો છો, તો સિમ્પલ કદાચ બે રોટલી લો કદાચ, આમ એટલે કે થોડું કેલરીનું ફોકસ હોવું જોઈએ. અને દિવસ દરમિયાન બિલકુલ જે કચરા છે આપણા, જે વજન ઘટાડવા માંગે છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? જે આપણા સમોસા, કચોરી, ગળ્યું, તળેલું, તળેલામાં શું, સમોસા કચોરીમાં 200-250 કેલરી આવે. તો તમે જો સમોસા કચોરી ને તળેલું ખાવા માંગો, તો તમારું વજન ઘટવાનું નથી. પછી તમે શું છે, કદાચ
જે ગળ્યું મીઠાઈ ને ચટ્ટાન ચોકલેટ આઈસ્ક્રીમ એ બી 200-250 કેલરીની આવે. એક એક ચટ્ટામાં 200-300 આવે. તો તમે એમાં એ જો ખાવાની ટેવ પાડી તો બી તમારું વજન ઘટવાનું નથી. તો એ યાદ રાખજો. પછી બીજું તમે શું છે કે કદાચ એટલું યાદ રાખો, મોરસ અને તેલ એ બે તો છોડવી જ પડે. અને જે બહારની જે પ્રોડક્ટ છે, તમારી બહારની જે બહારના કચરા જે તમે કંપનીના જે ખાઓ છો, પેકિંગ વાળા પડીકા, કોઈ કંપનીની બનાવટો, ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, એ બધું બી છોડવું પડશે. અને જે શું છે બહારની તમે જે શરબત છે, લસ્સી છે, એમાં શું કેલરી કઈ ને કઈ બનાવીને કઈ ને કઈ નાખીને એ લોકો કેલરી હાઈ કરી દે આઈસ્ક્રીમને. તો એ બી છોડવું પડે. એટલે સિમ્પલ જીવન જીવવું પડે અને થોડી કેલરી પર ફોકસ રાખવું પડે. તો જ તમને શું છે દેખીતા કઈ ને કઈ ફાયદા દેખાવાના છે. બાકી તો તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલા ઉપવાસ કરો, કેલરી પર ફોકસ ના કરો તો તમને કઈ એટલા બધા ફાયદા દેખાય નહીં. હવે જો જેને બી કેલરી વિશે નોલેજ નથી, તો કેલરી ફૂલ કેલરી કયા શાકમાં, કઈ દાળમાં, સામાં કઈ કેટલી કેલરી મળે, તો એનો મારો લોંગ વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું. તો જો તમને જો કેલરી વિશે માહિતી ના હોય તો આ તમે ડિસ્ક્રિપ્શનના લિંકમાં જોજો, તમને ફૂલ વિડીયોની માહિતી મળી જશે. અને શું છે, કદાચ મારા વિડીયો તમને ગમતા હોય તમે લાઈક કરો, કોમેન્ટ કરો. અને હું કહું છું ચાલવાનું ખરેખર જરૂરી છે. 30 થી 40 મિનિટ ચાલો. તમારે વજન કદાચ ના ઘટે તો કઈ વાંધો નહીં, પણ તમારા બીજા બધા ઘણા લેવલો કંટ્રોલમાં આવવાના જ છે. તમને ફિટનેસ લાવશે, તમને કઈ ને કઈ સારું લાગશે. અને તમારા શું છે તમે અમુક સમય જતા ઘણા રોગોથી બચી શકશો. વજન ઘટાડવા માંગતા હોય તો થોડું થોડું ફોકસ કરો કેલરી પર. કેલરીનો લોંગ વિડીયો મારો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જોજો. તમને સારું કેલરી નોલેજ મળશે. સારું, ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.